નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે। આધાર કાર્ડ ધારકો માટે કરો આ એક કામ। તો મિત્રો, ખૂબ જ મહત્ત્વના સમાચાર છે। જુદા જુદા સમાચાર પત્રોના કટિંગ્સ દ્વારા આપણે આ માહિતી છે સમજવાનો પ્રયત્ન કરીશું। તમારી સ્ક્રીન ઉપર ઇંગ્લિશ અને હિન્દી ન્યૂઝપેપરના કેટલાક કટિંગ્સ આવી રહ્યા હશે, તો આપણે એના દ્વારા સમજવાની ટ્રાય કરીએ। તો સમાચાર એવા છે કે તમારા બાળકોના 5 વર્ષથી 7 વર્ષની વચ્ચેના બાળકોના બાયોમેટ્રિક છે એ અપડેટ કરાવવાનું છે આધાર કાર્ડમાં। તો એ મફત છે 5 થી 7 વર્ષના બાળકો માટે। તો યુઆઈડીએએ દરેક વાલીઓને અપીલ કરી છે અને 5 થી 7 વર્ષના બાળકો માટે આ સેવા છે એ નિઃશુલ્ક એટલે કે મફત છે, પરંતુ જો 7 વર્ષથી ઉંમર વધારે હશે તો એના માટે બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે 100 રૂપિયા છે ચાર્જ ચૂકવવો પડશે। અને જો તમે સમયસર વહેલી તકે અપડેટ નહીં કરાવો 7 વર્ષ થઈ ગયા બાદ, તો તમારા બાળકોનું આધાર છે નિષ્ક્રિય પણ થઈ શકે છે। એટલા માટે યુઆઈડીએઆઈએ દરેક માતા પિતાને આ ખાસ અપીલ કરી છે કે વહેલી તકે તમારા બાળકોનું આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ કરાવી લ્યો। થેન્ક યુ મિત્રો।